દ્વારકાધીશ. જય દ્વારકાધીશ બધાને. રાધે રાધે. રાધે રાધે. માંગો વીસ ને આપે 30. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ બધા મજામાં છો. અમે પણ મજામાં. આજે તારીખ છે 3 ડિસેમ્બર 2024. સવારના વાગ્યા છે AM. હા, વહેલી સવારના વહેલી સવારના 6:10. જય શ્રી કૃષ્ણ. 6:10 ને જય શ્રી કૃષ્ણ. અને આપણે નવો બ્લોગ ચાલુ કરીએ છીએ. પિક્ચરમાં જવું છે અમારે ગાર્ડનમાં વોકિંગ, અને એરોબિક્સ, જે કંઈ કરવું હોય એ બધું કરશું. અને પછી આવશું, તમને હું કરી દેખાડી. હાલો, વહેલી સવારની મસ્ત મસ્ત ઠંડો પવન અને ખૂબ સુંદર વાતાવરણ સુરતનું, એમાં અમે નીકળી ગયા છીએ. આપણે કેવું લોકો આવી ગયા ગાર્ડનમાં. કાગોપી ના શ્રાવણ ને બધા મમ્મીને તો હાલો. ઉભા રહો ઘડીક તો થોડાક ઉભા બસલે લઈ લે આવે થોડાક ધીરે હાલીએ. વાહ, મસ્ત મજા આવી. હા અમે બધા પહોંચી ના શકતા પડે તમારે. આપણે આવી ગયા રેલવે સ્ટેશન. જવાનું છે બરોડા. બરોડા અમારા ભાઈની ખબર કાઢવા હોસ્પિટલ જવાનું છે. એટલે આપણે આવી ગયા છે. 8:22ની ટ્રેન છે અને 8 વાગ્યા છે. વિલસરમાં બેહું છે. વિલસરમાં બેહું છે. હમણાં આવે હો. આ હોસ્પિટલ છે BAPS સંસ્થાની, ધમ સૌરભ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ, વડોદરા, વટાદરામાં આવેલી છે. વડોદરાથી રિટર્ન 5 વાગ્યાની રિટર્ન સુધી બરોડા વલસાડ. મમ્મી આજે ગઈ હતી કોના મેરેજ, હા દર્પણના મેરેજના રાંદલમાં તેડ્યા હતા. એમાં આજ લગ્ન આવવાના હતા અને રાંદલમાં તો મમ્મી ગોણી બની હતી અને પિંક કલરની સાડી પહેરીને ગઈ હતી. અત્યારે આવી 9 વાગ્યાને ગઈ હતી. 4 કલાક લાલુભાઈ ઉતારી ગયો ઓફિસે. એને મોટી ગાડી લઈ હા સારું કહેવાય. નહીં તો હું તને કોલ કરવા નથી કે હું લઈ જાઉં. લાલુભાઈ ઉતારી ગઈ. માયા ઉતાર જવાની ઠીક. થોડાક દિવસે તૈયાર થવાનું આવે, સાડી પહેરવાની. કાલ 9 વાગ્યા જવાનું તે હા ના હોય. કાલ તો હું આવીશ. હા સાવન આવશે. અમે લોકો આવ્યા છીએ અન્નપૂર્ણા રેસ્ટોરન્ટમાં. હજી વધારે વસ્તુ આવે છે. તો જો આ લસ્સી છે, આ પાપડ, સ્વીટ, ગુલાબજામુન, છાશ, રાઈ અને હજુ સેન્ડવિચ આવે છે. મમ્મી કે ઘરે ખાઓ પણ અમારે એવું છે કે અમે બહાર ખાઈએ. મમ્મી ગઈ હતી રાંદલમાં તેડ્યા ત્યાં, થાકી જાય. ચીઝની સેન્ડવિચ આવી ગઈ છે. બહુ મોટી છે, જોઈએ કેટલી પૂરી કરી શકીએ એટલું બધું. આ અમારું લંચ છે. હજુ ઘરે જઈને કંઈક મમ્મી ખવડાવશે પરાણે કે આ ખાઓ
મમ્મી અડદિયો બનાવી રાખે છે, ફાફડા બનાવી રાખે છે, બીજી કેટલી બધી વસ્તુ બનાવી રાખે. મમ્મી પપ્પા આખો દિવસ તાણ કર્યા કરે, આ ખાઓ આ ખાઓ. એવું. તો અમે બંને આવ્યા છીએ. મમ્મી કહેતી હતી ઘરે ખાઓ બહાર ખાઓ છો. હું રાંધી દઉં, પણ મમ્મી ગઈ હતી રાંધણમાં તેડે ત્યાં બહાર. તો અમે વિચાર્યું કે મમ્મીને શું મહેનત કરાવે, જો આવી હતી તો અમે બહાર જમવા આવી ગયા. સાવનને હું અહીંયાથી વેજ થાળી ઓર્ડર કરતી જ્યારે સુરત હતી ત્યાં. હું સાવન અહીંયા લાવી. અમે સુરતની ઘણી અલગ અલગ રેસ્ટોરન્ટ ટ્રાય કરી લીધી છે અત્યાર સુધી. આ એક અહીંયા નહોતો આવ્યો સાવન થાળી ખાવા માટે, તો આજે આ રીતે ખાઈ લે એવું છે. So let's start. લેટ્સ સ્ટાર્ટ. I can't wait. આઈ હોપ યુ લાઈક ધ ટેસ્ટ. પપ્પા તો બરોડા ગયેલા છે. મારા એક રિલેટિવ બીમાર છે, ત્યાં એડમિટેડ છે, એમની ખબર પૂછવા માટે. તો અમે બંને આવ્યા છીએ, નહીં તો અમે ચારેય સાથે આવે, બધી જગ્યાએ સાથે જઈએ એવું છે. અહીંયા સુરત આવ્યા છીએ, સુરત પછી રાજકોટ જઈશું, અમદાવાદ જઈશું. તો ત્યાં ઇન્ડિયા શું હોય, પેરેન્ટ્સ અને ઇન્ડિયાની ફીલ, ખાણીપીણી. અને મેઇન તો પેરેન્ટ્સ હોય, પેરેન્ટ્સ અને ફેમિલી. અત્યારે અમે લોકો પેરેન્ટ્સ નથી સાથે, પણ અત્યારે ઇન્ડિયાની ફીલ લઈએ છીએ. ત્યાં આવી બધી થાળી ખાવા જઈએ તો અમે હમણાં જે યાદ કરતા હતા કે ત્યાં $30 થાળી હોય. એક $30 એટલે 2500 રૂપિયા થયા. અને અહીંયા આ થાળી આવે કંઈક ₹250 કેમ. તો એમ જોઈએ તો કેટલો ડિફરન્સ છે સેમ વસ્તુ માટે. મમ્મી માટે સોડા આવી ગઈ, પાઇનેપલ ટુકડા, મસાલાવાળો પાઇનેપલ ટુકડા છે, એટલે કલર આવો થઈ ગયો. હું ને સાવન બે સોડા પીને આવ્યા અને શોપિંગ કરીને આવ્યા. રોવા આનું કેમ થાય બહુ બાબા પાર્ટી છે. મમ્મી ટ્રાય કરે છે કે આમાં આટલી બધી હવા ભરાઈ ગઈ કોથળીમાં, કેમ કાઢવી. લેનું બીજો ગ્લાસ લાવું, કાચનો ગ્લાસ લાવું. કાચનો ગ્લાસ રેડી છે. ઊભી રહે, પહેલા ટુકડા નાખી દેવાય. ઓલી થઈ જશે. હા નાખ દે. હા પહેલા પાઇનેપલ ટુકડા જો સોડા ક્યારે જોવા ન મળતી. હા પણ બહુ પાઇનેપલ આવે. હું પકડું. ટુકડા એક્સ્ટ્રા નાખી ગોપી. ટુકડા અલગથી હોય, ટુકડા ફ્રેશ હોય. હા શુક્લા ટુકડા હશે. હા રિયલ પાઇનેપલ. તોડતા બીક લાગતી હતી. જો કે આમ જ્યાંથી લાવ્યા ને શાલિગ્રામ પાસે એક જગ્યાએથી ને આટલી બધી સારી નથી મળતી. શાલિગ્રામથી આપણે લાવ્યા નથી લાવ્યા. નહીં આ અલગ જગ્યાએથી. શાલિગ્રામ પાસે ગયા હતા. હા સાવનને કોલ્ડ કોફી પીવી હતી. મેં કીધું અહીંયા કોલ્ડ કોફી કાંઈ ન મળે સુરતમાં. મળી ન મળે. તો ઘરે કરી દે ને. પણ અત્યારે પીવું સાવન નહીં. કોલ્ડ કોફી આવે ને, હોટ કોફી આવે, પ્રોપર કોફી. કેમ પી લે પછી ટુકડા નાખજે થોડાક. ટુકડાની મજા લે છે. મમ્મીને આ સોડા ન પીવી હોય સાવન, એને જલજીરા સોડા જ પીવી હોય, સાદી સોડા ને જલજીરા સોડા. એટલે મમ્મી હાજર ન હોય ત્યારે એને આટલું પાર્સલ કરાવવી, એટલે લઈ લેવાનું તમારે જે પીવડાવવાની ઈચ્છા હોય એ. સરસ. તો અમે હમણાં ડીમાર્ટમાં જઈને આવ્યા, લંચ કરીને પછી ડાયરેક્ટ ડીમાર્ટમાં ગયા હતા. અને ડીમાર્ટમાં આવી બધી છૂટપૂટ શોપિંગ કરીને આવ્યા છે. બધું ખાણી પીણી કંઈક અલગ અલગ. ચોકોસ આ તે જે દેખાયું બધું લઈ લીધું. વેનીલા ફીલ્સ, પહેલા ચોકો ફીલ્સ આવતી, ટ્રાય કરજો, સારી હશે. વેનીલા, હા દૂધ વાળું, દૂધ જેવું લાગે. બાલાજી સિગ્નેચર મસાલા મસ્તી અને બ્રશ, સિંગ ભુજિયા, સૂપ, આ તે કરાચીની સરસ આવે બિસ્કિટ્સ. પેઇન્ટિંગ ના
પેઇન્ટિંગ શીખવાડવામાં આવી રહ્યું છે. સાવન પીહુને પેઇન્ટિંગ શીખવાડે છે આઈપેડમાં. આ તો બહુ ગજબનું પેઇન્ટિંગ બનાવ્યું તમે બેએ. બહુ સરસ પેઇન્ટિંગ. આખું ભરી દીધું પીહુએ. ઓહો, આવું આટલું સરસ કઈ રીતે બનાવ્યું હે? આટલું સરસ કઈ રીતે બનાવ્યું? આને તો ફ્રેમ કરીને દિવાલ ઉપર લગાવવું પડશે હો પીહુ. હવે જો આપણે આવું કરીએ કંઈક ડ્રો કરો. હવે છે ને જો આપણે જો સર્કલ બનાવું. જો સર્કલ રાઉન્ડ. જો રાઉન્ડ બન્યું ને. જો જો તને આપણે સરખી રીતે બનાવી. ઊભી નવું કરી દઉં તમે. ઊભી એમાં બહુ મજા આવશે. આ જો આમાં છે ને હવે જો આમાં બનાવીએ. ઊભી 1 મિનિટ ઊભી. જો આને હટ. હા હવે અહીંયા કર. હવે અહીંયા બનાવ. હા જો એમ નહીં, આ એકવાર કર ખાલી. જો આમ એકવાર આમ કરીશ ને તો આ સર્કલ બનશે. આ જો મમ્મી સાવનને કોફી બનાવીને પીવડાવે છે. કોફી છે આમાં નેસ્કેફે ઇન્ડિયન સ્ટાઇલ કોફી. ત્યાં પીએ એ અલગ ટેસ્ટ આવે. મને આ કોફી જ વધારે ભાવે. સ્ટારબક્સ ફેર છે આની સામે. સ્ટારબક્સ પમ્પકિન સ્પાઇસ લાટે. હા એના કરતાં સારી લાગે. સાવન કોફીનો ચસ્કુડો છે. નહીં શરમાવાનું નહીં. લોલ. હા 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 હા. હવે તો નહીં આમાં. હા જો સર્કલ બન્યું. જો આમ કરીશ ને. જો સર્કલ. આને શું કહેવાય? જો સર્કલ બન્યું ને. જો એમ નહીં, ખાલી એક આંગળીથી કર આમ. સાવન ભાખરી ખાય છે મમ્મીના હાથની. કેવી ભાખરી લાગી સાવન? ગરમા ગરમ ઘી, પછી અથાણા, મરચા, પાપડ, ભીંડામાં મીઠું અને મરચું ભરીને શેકેલા, પછી જમરૂખ. એકદમ સરસ જમવાનું. માખણ, બીજું શું ઘટે? અને હા રીંગણાનો ઓળો. આવું મળે સાવન યુએસમાં? હા આનાથી દૂરનું કાંઈ નથી મળતું. હા સાવન રોજ ભાખરી યાદ કરશે. અમે બનાવીએ પણ મમ્મીના હાથ જેવી બને કા મમ્મી? મમ્મી પ્રો ભાખરી મેકર છે. મમ્મીની ભાખરી બહુ વખણાય બધે. સાવન તો વખાણ કરતા ખાય છે. શું કે સાવન કેવી છે ભાખરી? શું કહેતા હતા મમ્મીને? બહુ જ મસ્ત છે. સાવન કે જલ્દી વિડીયો બનાવવાનું શરૂ કર. બનાવતી હતો નહીં તો ભાખરી ખૂટવાડી દઉં હમણાં. હા હવે જો પપ્પા આવે છે રસ્તામાં. ટ્રેનમાંથી ઉતરી ગયા છે બરોડાની ટ્રેનમાંથી. આજ તો આખો દિવસ પપ્પા હતા નહીં તો ઘર ખાલી ખાલી લાગે. કા સાવન? તો બ્લોગની જિમ્મેવારી કીર્તિએ લીધી છે. ગોપીબેન સાતપરા લીધી છે. હા એવું.